વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે એક ધોળિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેર્યા છે, સાધુ જેવા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે જરા ચાદર સરખી કરી અને શું કહ્યું, તમારા દેશમાં તમારા કપડાં અને તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે, મારા દેશમાં મારું શરીર ને મારા સંસ્કારો મારી પર્સનાલિટી નક્કી કરે. આપણે એ દેશના લોકો આપણે ભૂલી ગયા. શું હારું બોલ્યા, ખાલી ખાલી વાતો. મને વિદ્યાર્થીઓ મળે, સાહેબ તમારી બહુ સાંભળ્યું, તમને મેં તું કરે છું કે મરી જા ના સાંભળતા. કસરત કરો દોસ્તો, ઘરે આપણે જીમમાં ન જવું. દોડા કૂદો 1000, 50 બેઠક કરો, 50 દંડ મારો. પગ આ નાક છે ને અહીંયા ઢીચરને અડવું જોઈએ, જમીન પર હુઈ જાઓ તો પગ પાછા આટલું કરો ને, પિસ્તોલ જેવા રહો તમે, એકદમ રેડી રૂ જેવે. ચોથો ધર્મ છે રોજ કસરત કરો. પાંચમો ધર્મ તમારું દિલ કે ને કરો, બુદ્ધિ કે નહીં. પણ સ્કૂલમાં બધું બુદ્ધિનું વિજ્ઞાન જુઓ તમને સ્કૂલમાં કેવું શીખવાડે. દાખલો આપો, આ સ્ટેજ બનાવવું હોય તો 100 માણસો 100 દિવસમાં બની જાય, બરોબર? 200 હોય તો કેટલા દિવસમાં બને? 400 હોય તો 800, 1600, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. આ સાલા આવું શીખવાડે આપણને. આમ કરો તો આમ થાય, અલા ના થાય તો થતું હોય એમ થાય. હમણાં હું VR મોલમાં ગયો કાલ રાતે, તે એક છોકરી ઉભેલી. કેમ છે સર? મેં તું મજામાં. મને કે સર બાય 1 ગેટ 2 ફ્રી. મેં તું એટલે શું? મને કે એક ખરીદો 2 મફત. મેં તો 2000 ની નોટ આપી, કીધું 2 પાછી આપ. ઉલ્લુ બનાવવાના ધંધા તમને શીખવાડે છે અને એટલે જીવનમાં બધા નિષ્ફળ જાય છે. સંસ્કારો આવી જાય, સમજ આવી જાય. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. 1984માં મારું 12મું થયું. હાલા મેં સાયન્સ રાખ્યું. મેં તું અહીંયા સાયન્સ છે, મેં સાયન્સ રાખ્યું, તું ડોક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. બધું ગોખી માર્યું. તમારે ટકા લાવવા શું કરવાનું? વિદ્યાર્થી મિત્રો, એક બીજી વાત યાદ રાખજો. મને છે ને સ્કૂલ કોલેજ વાળા બીજી વાર બોલાવતા નથી, સમજી ગયા? પણ ના બોલાવે આપણો ક્યાં ધંધો છે? પણ આ સ્કૂલ કોલેજ, આ ગુરુકુળે મને ફરીથી બોલાવે છે એનો મતલબ કે મારી વાતો સંતોને પણ ગમી છે, એનું મને ગૌરવ છે. અને એમણે મને કહ્યું છે કે સંજયભાઈ તમારે જે કહેવું એ કહેજો, તમે સમજો એ ચાહે છે કે તમારા સુધી સાચી વાત પહોંચે. એમની મર્યાદાઓ છે, મારી કોઈ મર્યાદા નથી કે હું સંસારી માણસ. તમારી સ્કૂલ કોલેજો તમારી શેની પરીક્ષાઓ લે છે ખબર છે? તમે 1 વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો, એનું માપ છે, તમારી હોશિયારીનું માપ નથી. આ યાદ રાખજો. મેં બધું ગોખી માર્યું. Na સોડિયમ, K પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ગ્રુપ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ, એમિનો ફોર્મ્યુલા, બધું. સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. 450 માંથી 45 માર્ક આવ્યા. આ સ્કૂલ કોલેજો વાળા છે ને આપણો સત્યાનાશ કરે. કેવું શીખવાડે? ગાંધીજી જેવા બનો. અલા કસ્તુરબા ક્યાંથી લાવવાનું? ભગતસિંહ જેવા બનો. અલા બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાનો છે. આટલું જ કરવાનું. શું કરવાનું? મારી હરીફાઈ મારી જોડે છે. ગઈકાલે રાત્રે સેમિનાર કર્યો, એનાથી આજે બેસ્ટ થવું. આવતીકાલે મારે આ કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે, એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા છે, તો કોઈ કોઈના જેવું થઈ શકે? ડોક્ટર બનો, અલા નથી બનવું.
વિદ્યાર્થી મિત્રો, સરકારે જે રીતે રૂપિયા આપી અને મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો ખોલી છે, ખબર છે? 10 વર્ષ પછી ડોક્ટરો તો ગલીએ ગલીએ ફરતા હશે, ખાંસી, ઉધરસ થવાનું. અને એન્જિનિયરો તો લારીમાં સિમેન્ટ લઈને ફરતા હશે, થીગડું મરાવું છે. જોજો. આ દેશને ડોક્ટરો, એન્જિનિયરોની જરૂર છે. હું એમનું રિસ્પેક્ટ કરું. તમે ભણવામાં હોશિયાર હશો ને તો અમે જે 30 વર્ષે મેળવ્યું ને તમે 10 વર્ષમાં મેળવી શકશો. પણ મારું કહેવું એ છે કે જે ડોક્ટર, એન્જિનિયર નથી એ પણ નક્કામાં નથી. આ વાત મારી પાયાની વાત છે. કોઈ એમ ના માનશો કે હું ભણવાનો વિરોધી છું. હું એમ કહું છું ઈશ્વર જે કરે તે સારા. એ 12માની એન્યુઅલ એક્ઝામ 45 માર્ક આવ્યા. મારા પ્રિન્સિપાલ કહેતા પપ્પાને બોલાવી આવો. હાલા પ્રિન્સિપાલે એક જ કામ કે બાપાને બોલાવો. બાપાનું શું કામ? હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, તો એક નિયમ લાવવાનો છું કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. જોઈએ જ નહીં વચ્ચે. હા, હું જતો. અલા, ભારત પાકિસ્તાનમાં અમેરિકાનું કોઈ કોમ ખરું? આપણે ફોડી લેશું 2 જણા. પછી 12માની એન્યુઅલ એક્ઝામમાં મારા 19 મિત્રો મેડિકલ એન્જિનિયરિંગમાં ગયા. સંજય રાવલ 54%. કીધું પાસ તો થઈ ગયા. સાહેબ, મેં બીએસસી કર્યું, ડોક્ટર થવાના સપના હતા, પણ મારી બાએ સમજાવ્યું હતું સખત મહેનત કર્યા પછી જે પરિણામ આવે એમાં ઈશ્વર ખુશ છે, માટે એમાં પણ ખુશ રહેવું. મેં બીએસસી કર્યું ખટારા જેવી કોલેજમાં. ભણવાના પૈસા નતા, વેઇટરની નોકરી શરૂ કરી. બ્રાહ્મણનો છોકરો, 3 વર્ષ હોટલમાં મેં વાસણ ધોયા છે, કપ રકાબી ધોયા છે, ટોયલેટ બાથરૂમ સાફ કર્યા, ચાદરો બદલાઈ છે, લોકોનો સામાન નીચેથી 3 માળ બેગો ઉપાડીને લઈ જતો. કોઈ કામ નાનું હોતું નથી, પણ કામ ના કરવું એ સૌથી હરામીગીરી કહેવાય. કામ કરવાનું શરૂ કર્યું. મારા કપડાં જાતે ધોઈશ, મારા વાસણ જાતે ધોઈશ, મારું કબાટ જાતે ગોઠવીશ, મારું કામ બધું જાતે કરીશ, તો દુનિયાના કોઈ પણ દેશમાં જશો ને પાછા નહીં આવો. મમ્મી કપડાં આપજે, મરી જાતું, તું પૂરો થઈ જા. મમ્મી ખાવા આપજે, જાતે લઈ લેવાનું, જમીન ડીશ મૂકી દેવાની. આ આપણામાં નથી ને, એટલે જીવનમાં થાકી જઈએ. કસરત કરો, બોડી બનાવો. આ મહત્વની વાતની સાથે હું આ બીજી બધી વાતો મને જેમ યાદ આવે એમ તમને કરતો જઉં. એ બીએસસી કર્યું, ડાયમંડના બિઝનેસમાં ગયો. અમારા પાલનપુરમાં સુરતથી વધારે ડાયમંડનો બિઝનેસ 2 ઘંટીથી શરૂ કરીને 70 ઘંટી સુધી કરી. એવું મોટું નુકસાન થયું કે 10 વાર સુસાઇડ કરવો પડે. 1 વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું. એટલા બધા રૂપિયા ગયા. હું રોડ ઉપર આવી ગયો, પણ મેં ભગવાનને કીધું કે આજે તે ઇજ્જત લેવાનું નક્કી કર્યું તો કોઈના બાપની તાકાત નથી કે મને બચાવી શકે, તો હું એમાંય ખુશ રહીશ. एक आ पावर जो है सो है, मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा. मारू धार्યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય. આપણા પ્લાન કરતા ભગવાનના પ્લાન મોટા હોય છે. એ નતો ચાહતો કે સંજય રાવલ ડોક્ટર બને. બોલો 94% આવ્યા હોત તો આજે સેમિનાર કોણ કરત? સારું થયું ના આયા. આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? મહિના પહેલા ખબર હતી કે ભાઈ અહીંયા આવશે. પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય એવું થાય. બધું જોરદાર છે. તમને ખબર ને, આ જીવન તમને જે ભણાવે છે ને એનાથી કામ આવવાનું નથી, પણ આધ્યાત્મિક જ્ઞાન આ જો તમારામાં આવી ગઈ અને પછી તમે, આજે હું મર્સિડીઝમાં ફરું છું, આકાશને અડવાનું પણ પગ સાલા જમીન પર રાખવાના, આટલું જ જો શીખી જાઓ તો જીવન મસ્ત. પગ જમીન પર રાખો.